નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુર સુરભી ગૌશાળામાં નિવૃત્ત ડીવાયએસપી ડીડી ચૌધરીનો ભવ્ય અને માનભર વિદાય સમારોહ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સુરભી ગૌશાળામાં નિવૃત્ત ડીવાયએસપી ડીડી ચૌધરીનો ભવ્ય અને માનભર વિદાય સમારોહ યોજાયો। વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ડીવાયએસપી ડીડી ચૌધરીને જનસમર્થન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી। સૌપ્રથમ સમારંભની શરૂઆત ડીવાયએસપી ડીડી ચૌધરી અને તેમના ધર્મપત્ની દ્વારા ગૌપૂજનથી કરવામાં આવી હતી। ગૌશાળામાં ધર્મવિધિ, હવન અને મંત્રોચ્ચારથી આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું કે તેઓ પોતાની ફરજ પર નીકળતા પહેલા દરરોજ સવારે ભગવાનની સેવા પૂજા કરી ગૌ સેવા કરી પછી જ ફરજ પર જતા હતા। તેમજ પૂજા સમયે તેઓ હંમેશા ગૌ સેવા અને ગૌ રક્ષણ માટે શક્તિ માંગતા હોવાનો ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે ગૌશાળામાં થતી આ વિદાય ભગવાનની કૃપા અને જીવનનું સૌભાગ્ય છે। વિદાય સમારંભમાં ડીવાયએસપી ડીડી ચૌધરીની ફેમિલી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાધુ સંતો, તમામ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રીરામ સેવા સમિતિ અને સુરભી ગૌશાળાના કાર્યકરો હાજર રહ્યા હતા। મહત્વનું છે કે રાધનપુરમાં તેઓની કામગીરી તેમજ વિસ્તારમાં ગુનાખોરી સામે કડક વલણ અને શિસ્તબદ્ધ પોલીસ કામગીરીને લોકોએ બિરદાવી હતી। સુરભી ગૌશાળામાં યોજાયેલ આ વિદાય સમારંભ રાધનપુર માટે યાદગાર ક્ષણ બની રહ્યો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। જી શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા દ્વારા આજ રોજ સુરભી ગૌશાળાના મેદાનમાં આપણા સૌના લોક લાડીલા એવા ડીડી ચૌધરી સાહેબનો વય મર્યાદા નિવૃત્તિ કાર્યક્રમમાં આપ સૌને આવકારું છું। રાધનપુર નગરની તમામ સેવાભાવી સંસ્થાઓ, તમામ વેપારી મંડળો અને નગરના સૌ યુવાન મિત્રો ખૂબ સારી સંખ્યામાં હાજરી આપી જે સાહેબની કામગીરી બતાવે છે। સાહેબની ટીમ, સાહેબની ટીમે જે છેલ્લા 3.5 વર્ષમાં રાધનપુરની અંદર ખૂબ સારી સેવા બજાવી છે અને અમારી ટીમ સાથે સાહેબનો ખૂબ ગૌરવ રહ્યો છે। સાહેબ ઈમાનદારી, વફાદારી, જવાબદારી સાથે ખૂબ સારી એવી કામગીરી કરી છે અને અમારી ટીમ સુરભી ગૌશાળા, સરસ્વતી શિશુ મંદિર, રામ સેવા સમિતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સાહેબ ભવિષ્યમાં પણ અમારી સાથે જ રહે અને સારી એવી પ્રવૃત્તિ કરે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને તેમનું શરીર તંદુરસ્ત રહે, પરિવાર સાથે પણ સમય ફાળવે, સમાજ માટે સમય ફાળવે, રાષ્ટ્ર માટે સમય ફાળવે તેવી શુભેચ્છા। અને સાહેબ આપણા હતા, ગમે ત્યારે ગમે તે વિષય લઈને ગયા હોઈએ તો સાંભળવાનું અને એનો રિઝલ્ટ ખૂબ રાધનપુર નગરને અને આજુબાજુના વિસ્તારને આ પ્રત્યે ખૂબ સાહેબ પ્રત્યે લાગણી હતી અને આજે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા। તમામનો હું આજરોજ ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ।